ભરૂચ લોકસભા બેઠક માટે ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ નજીક આવી રહી છે ત્યારે ભાજપના ઉમેદવાર અને એક અપક્ષ ઉમેદવાર બાદ રામનવમીની રજા બાદ આજે વધુ એક અપક્ષ સહિત આપના ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હતી। ઉમેદવારી પત્રનું વિતરણ કરવામાં આવ્યું છે। ભરૂચ બેઠક પર તારીખ 7 મેના રોજ મતદાન થનાર છે અને તેના માટે ઉમેદવારી પત્રો ભરવાની કામગીરી ચાલી રહી છે અને હવે માત્ર એક દિવસ બાકી રહ્યો છે ત્યારે ભાજપના સોમવારે મનસુખભાઈ વસાવાએ ઉમેદવારી પત્ર ભર્યા બાદ મંગળવારે ઝઘડિયાના ભુજપુરના ધર્મેશ વસાવાએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી। તે પછી રામનવમીની જાહેર રજા બાદ ગુરુવારે વધુ 2 ઉમેદવારી પત્રકો ભરાયા જેમાં આમ આદમી પાર્ટીમાંથી ચૈતર વસાવાએ તેમજ અપક્ષ તરીકે પત્રકાર નવીન પટેલે ઉમેદવારી નોંધાવી છે। તે જોતા આજ સુધીમાં ડમી સાથે 4 ફોર્મ ભાજપના, 1 આમ આદમી પાર્ટીમાંથી, 2 અપક્ષના ફોર્મ ભરાયા છે। ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ આવતીકાલે 19મી એપ્રિલ છે। તેથી છોટુભાઈ વસાવાના પુત્ર દિલીપ વસાવા બીએપીમાંથી ઉમેદવારી નોંધાવશે। તે ઉપરાંત અપક્ષો તરીકે પણ અન્ય ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતરે તેવી સંભાવના રહેલી છે ત્યારે અંતિમ દિવસે કેટલા વધુ ઉમેદવારી પત્રકો ભરાય છે તે જોવું રહ્યું। જો કે 22મીના રોજ ઉમેદવારી પરત ખેંચી શકાશે તે બાદ જ ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે।